ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં યુજીવીસીએલની ટીમ આજે જ સવારે વીજ ચોરી અટકાવવા માટે ગામડાઓમાં ચેકિંગ કરવા માટે આવી હતી, ત્યારે આ ટીમ ઝીંડવા ગામે પહોંચી હતી। આ દરમિયાન એક વ્યક્તિના ઘરના મીટરમાં છેડછાડ કરીને વીજ ચોરી કરાતી હોવાનું ધ્યાને આવતા ટીમ દ્વારા વીજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈ આ ઘરના માલિક પુત્રએ અમારા ઘરે કોઈ ચોરી કરતું નથી, તમે મીટર કેમ કાઢો છો તેવું કહીને કર્મચારીઓની સાથે બોલાચાલી થવા પામી હતી। તેવા સમયે વીજ કર્મચારી દુર્ગેશભાઈ કંઈ સમજે તે પહેલા જ ભુલાજી જેણાજી ઠાકોરે આ કર્મચારીને વિભસ્ત શબ્દો બોલી લાફો ઝીકી દીધો તો ઘરમાંથી લાકડી લાવીને હુમલો કરતા દુર્ગેશભાઈની લાકડી વાગી હતી અને ત્યારબાદ આ ઈસમ ભાગી જવા પામ્યો હતો, જે બાદ યુજીવીસીએલના કર્મચારીઓ આ મળે રખિયાલ પોલીસ સ્ટેશનમાં લાફો મારનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ પોલીસે ઈસમ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।